બોલો સ્વામિનારાયણ ભગવાન કી. કેટલી મજા, ખબર કેટલો આનંદ. અને વ્યાસપીઠ ઉપરથી વક્તા મહોદય શ્રી આપણે કહ્યું ને, આજ મારે ઘેર થાય લીલા લેર. શરૂઆતથી કરીને અત્યાર સુધી લીલા લેર સિવાય બીજો કોઈ વિકલ્પો જણાયો નથી. લેરી આવ્યા લેરમાં મેર કરી મહેરબાન, દુખિયા જીવ સુખિયા કર્યા અને પાપી કર્યા પુણ્યવાન કર્યા. એટલે એ બધી જગતના જીવોની વાતો છે. આપણે તો છીએ જ, ખરેખર જોઈએ તો આપણે કંઈ કરવાનું જ નથી. મળ્યા છે ને એમ જ માહલવાનું છે, એનો જ આનંદ લેવાનો છે. કારણ કે જેટલાને મળી ગયા છે એનો આનંદ તે વખતે નંદ સંતોએ અને આજે આ દાસ સંતોએ અને સામે બેઠેલા હરિભક્તોએ એ લીધેલો છે અને એનો આનંદ આપણે માણીએ છીએ. કેટલી સરસ વાત. આમ તો તમે જોઈએ ને કે જેવો યજમાન એનો ભાવ, એવા વક્તા અને એવો પછી ઉત્સવનો આપણે આનંદ મળે. આ વ્યક્તિ વડદલાનો વ્યક્તિ છે પ્રવીણભાઈ. અને વડનો વિકાસ બહુ થાય. વડલો એટલો વધતો જાય પછી બહુ ડાળ લાંબી થાય ને તો એની વડવાઈઓ ત્યાં ખૂંચે. આ વડલાની જેમ ડાળીઓ વધી, આ વડલાની એમ વડલાની પાછી પાડે ક્યાંય સુધી પહોંચી. એક વડતાલ ધામમાં ખૂંચી ગઈ અને બીજી કચ્છ સુધી પહોંચી, સમુદ્ર પાર કરીને. આ વડદલાનો વડલો કંઈ નાનો નથી. પ્રવીણભાઈની પરંપરા તમને કહું તો એ હારો અડધો કચ્છી માણસ છે ને અડધો વડતાલનો છે. પ્રવીણભાઈ સાચી વાત છે ખોટી વાત છે? એ કચ્છી ટોપી પહેરી મૂકી. પણ તમને કહું કે આમાં વાત થતી હતી, અમારા હરિપ્રકાશ સ્વામી કે 50% એનો ભાગ અને 50% શોભનાબેનનો ભાગ. એ તો વાત સાચી છે, અર્ધાંગીની હોય એનો ઓટોમેટિક ભાગ હોય. પણ અમારા પ્રવીણભાઈનો જ્યારે આર્થિક દેપ હોય ને 50% વડતાલ દેશને અને 50% કચ્છ દેશને આપે છે. તમે રાજી છો ને? 40% સુધીની વાત કરી હરિપ્રકાશ સ્વામી સભા સંચાલકે કે 40નો હિસ્સો છે, મારે થોડું સાંભળવું પડે ને. પણ પ્રવીણભાઈ એ આજકાલનો ઓચિંતાનો સંબંધ બાંધે એવો નહીં. વડદલાથી એ લોકો બધા મોમ્બાસામાં પ્રસ્થાન થયા, કેન્યા પ્રાંત, કેન્યા કન્ટ્રી. મોમ્બાસામાં વાઘજી કેવા ખબર છે ને તમને? વાઘજીભાઈ કેવા? માધવલાલ. હા, વાઘજી માધવલાલ. વીએમ વાળા કેવાડો, વીએમ પટેલ. વાઘજીભાઈ માધવલાલ. અને એમના બીજા કિરીટભાઈ નથી આવે. એના બે કિરીટભાઈ ને આવે તો યોગીની બેન આવે કે ના આવે? આવે. શોભનાબેન તો હોય જ. આખો પરિવાર. માતોશ્રી કાશીબેન ને તઈ પછી આ પરિવાર ત્યાંથી મોમ્બાસામાં ગયો. મોમ્બાસામાં મંદિરમાં બધાએ કચ્છી ભક્તોની સાથે એકમેક બની અને કચ્છના સત્સંગને મજબૂત બનાવવાનો ફાળો આ પ્રવીણભાઈના પરિવારનો છે. ત્યાંથી પ્રસ્થાન કરીને જ્યારે યુકેમાં એમણે ત્યાંનું સિટીઝન મેળવ્યું તો યુરોપમાં પણ વિલ્સડન મંદિર, એ મંદિરના મોટેરા તરીકે આગળ પડતો માણસ અને કચ્છમાં એકમેક થઈને રહેલો હોય તો આ પ્રવીણભાઈનો પરિવાર. વડોદરામાં જ્યારે પારણથી ત્યારે પણ મને લાભ મળ્યો હતો અને કથામાં અમે આવ્યા હતા. પણ એક વાત ચોક્કસ કહું, આ ધોલેરા ધામમાં આ જ્યારે પ્રસંગ ઉજવાય છે ને ત્યારે અહીંયા પટ હતું, કંઈ નહોતું. ખુલ્લી મેદાનમાં મંડપ બાંધેલો હતો અને શાસ્ત્રી મહારાજ આપના ગુરુ અથાણાવાળા સ્વામી કૃષ્ણ જીવનદાસ સ્વામી અને વિષ્ણુ સ્વામી તે વખતે વક્તા પદે હતા. અને ચંદુભાઈ ઓધવજી એમની કથા હતી, રંજનબેન એમના અજયભાઈ ને પ્રશાંતભાઈ. તે વખતે એ કથામાં આવ્યા. શિયાળાની સિઝન હતી, ઠંડો પ્રદેશ, અને અમે નાવા પેલો ગરમ પાણીનો ધોધ પે છે ને ત્યાં જતા, સવારે નાહી આવતા. બહુ મજા આવતી. અહીંયા સગવડ હતી જ પણ અમે બેસતા. શાસ્ત્રીજી ત્રીજી તમે સાવ નાનકડા હો, અત્યારે રૂપાળા છો, એક ત્રીજી કેવા રૂપાળા હશો તમે? બહુ એવો નાનો સાધુ દોડા દોડ કરે એટલો રૂપાળો. જો તમે પાછા રૂપમાં કંઈક માનો છો ખરા ને? મુક્તાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન કીધું ટોપી પહેરો, માથે ટોપી કે
તમારામાં કોઈક મોહિત થશે તો એ મરી રહેશે પાછી, સમજ્યા? એટલે સ્વામીએ વારંવાર કથા કરતા ને માથે ઓઢે, માથામાં દોઢે, આખો મોઢું ખુલ્લું નહીં રાખતા હો, વારંવાર ઓઢી અને એવી સરસ શૈલીથી આપણને કથા આપે. હે તને કહું છું, વાતની વાતમાં એક સહજ શૈલી, અને આવી શૈલી ને આવી વાત જ્યારે કથામાં આવતી હોય ને ત્યારે પુરુષોત્તમ પ્રકાશની કડીઓ બહુ કહી, મને બહુ ગમી. અને સંતોએ કીર્તન ગાયા, ભાગ્ય જાગ્યાથી આજે જાણવા. અને નિષ્કુળાનંદ સ્વામીને જ્યારે બહુ મોજ આવી જાય ને ગ્રંથ લખતા, ત્યારે એક ગ્રંથનો છેલ્લું ધોળ રાગનું પદ તમે વાંચજો, વિચારજો, બહુ મજા આવી જશે, મોજ ચડી જાય, નાચવા કૂદવા માંડી જાય. એક છેલ્લું પદ, પુરુષોત્તમ પ્રકાશનું છેલ્લું પદ ધોળો રાગ, આનંદ આપ્યો અતિ ઘણો રે. ધીરજાખ્યાન એનું છેલ્લું પદ તમે જોશો ને, આનંદ આપ્યો કયો? આજ વાદ્યો આનંદ યંગ ઉરેયો મંગયતી, અતિ મળ્યો મોટો સત્સંગ, રંગે રંગાણી મતી, મતી માહી કર્યો મેં વિચાર, પાર સંસાર લેવા, લેવા સુખ સમાગમ સાર, નથી કોઈ સંત એવા, જેવા આગમે લખ્યા ધાણ. આગમ શબ્દનો, નિગમ શબ્દનો અર્થ વ્યાસપીઠ ઉપરથી આજના જ પ્રસંગમાં થયો. જેવા આગમે લખ્યા ધાણ, એવા સાચા સંત મળ્યા, મળ્યા તેથી પ્રગટ પ્રમાણ. આહા, પ્રભુજી અઢળ ઢળ્યા. આજે અઢળક ઢળ્યા ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપો 6 મંદિરોની વાત કરી, અમે અમદાવાદ વાળા 9ની વાત કરીએ. હા, મુરલી મનોહર દેવ, રાધાકૃષ્ણ દેવ, રેવતી વડદેવજી મહારાજ, બધા પોતાના સ્વરૂપ છે, ભગવાને આપ્યા. એ પોતાના સ્વરૂપ આપ્યા ને જે વખતે જેને મળ્યા ને એને આનંદ કેવો. નિષ્કુળાનંદ સ્વામી જો હરિસ્મૃતિ ગ્રંથમાં શું કહે છે તમને, અને ભક્ત ચિંતામણીનો 71મું પ્રકરણ, હા 71મું જ, એમાં કેટલી સરસ મજાની વાત મહારાજ જ્યાં હિંડોળે હીંચ્યા, રમ્યા, પુષ્પની માળાઓ આપી, સંતનો મહિમા ગાયો. પછી એક સુરતના હરિભગત આવ્યા, અત્તરની શીશી લાવ્યા, મહારાજે હાથમાંથી શીશી ઝટી લીધી, એના હાથમાંથી લઈ લીધી, ખબર નહીં ભગવાનને શું કરું. અને પછી અત્તરની શીશી પોતે મહારાજે ખોલી, દરેક સંતની નાસિકાએ અડાડી, દરેક સંતની. 71મું પ્રકરણ તમે વાંચજો, બધા સંતો નાકે અડાડી. રહેશે તમારા મુખનું પાણી, બીજા ભેખ થશે ધૂળ ધાણી, રહેશે તમારા સંતો, તમે કહેશો એમ થશે. આ સત્સંગ, આટલા મોટા મજબૂત કન્સ્ટ્રક્શન, આટલું સુવિધાપૂર્ણ આ પ્રાર્થના મંદિર કે સભા મંડપ, એવા સમર્થ સંતોની વાણીમાં તથ્ય છે, એવા સમર્થ સંતોના વર્તનમાં તથ્ય છે, એવા સમર્થ સંતોના મગજમાં સર્જનાત્મક દ્રષ્ટિ છે. સાધુ અને શિક્ષક સર્જનાત્મક ન હોય તો એનામાં ઉણપ કહેવાય. અને એમાં પાછો આ સ્વામિનારાયણ ભગવાનનો સાધુ, એમાં શું કહેવું પડે? માટે નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે, આજે લીલા કરી જે દયાળે, એવી નહોતી કરી કોઈ કાળે. આજ લીલા કરી દયાળે, એવી નહોતી કરી કોઈ કાળે. અને પછી સ્વામી એટલી તાત્વિક અને માર્મિક મહારાજે વાત કરી, આગે ધર્યા અને કયા અવતાર, બહુ જીવનો કરવા ઉધાર. બહુ જ અવતાર ધારણ કર્યા, સંસ્કૃતિ, સનાતન ધર્મ, અવતાર અને સ્વામિનારાયણ ભગવાન, એની એકતાની જો સમજણ આ એક કડીમાં થઈ જશે. આગે ધર્યા અને કયા અવતાર, કરવા બહુ જીવનો ઉધાર. બીજા અવતાર આવ્યા હતા કે એમને એમ ધક્કો ખાવા નતા આવ્યા, આપણે ક્યારેય મોડી અને ભેળસેળ વાત ન કરી, કલ્યાણ માટે જ આવ્યા હતા. મત્સ્યમ કુર્મમ વરહમ કપિલમથ હરિમ વાસુદેવમ ચ વૈન્યમ. 3જા પ્રકરણમાં સંતોએ મહારાજની સ્તુતિ કરી છે કે તમે બધા અવતારના ધરતલ છો, અને છે. આગે ધર્યા અનેક અવતાર, બહુ જીવના કરવા ઉધાર, છે તો એ નાયે જયા શ્રી હરિ. સમજણું? છે તો એ નાયે જ, ક્યાંય ભેદ જુદો ન પાડ્યો, પરબ્રહ્મ તત્વને જુદો ન કર્યો. હા, કેટલી સરસ મજાની વાત કરી. કૃષ્ણાવતારણમ ખંડનમ યત્ર યુક્તિભિ, પરમ તત્વ પરમાત્માનું એક છે તો એ નાયે જયા શ્રી હરિ, પણ આવી લીલા નોતી કરે. આવી ગયું સમાધાન.
એના એ છે, પણ આવી લીડા નહોતી કરી. આવી લીડા આ વખતે કરી, જરાય ખંડનની મંડનની. શાસ્ત્રીજીએ કીધું ને સર્વોપરી, કેટલી મોટી વાત કરી. મને આમ મજા આવી ગઈ. આપણા લાલજી મહારાજ સર્વોપરી શબ્દનો પ્રયોગ કર્યો. બરાબર. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, હે મારી મરણ ટણાની મૂડી જીવન જાણો છો ભવસાગરની હુંડી જીવન જાણો છો. હરિસ્મૃતિમાં હા, મરણ ટણાની મૂડી છો, ભવસાગરની હુંડી એટલે તમે વાણ છો. મહારાજમાં અને નિષ્કુળાનંદ સ્વામીમાં એકતા કેટલી, આપણે એનો ગ્રંથ એટલે પસંદ કરી છે. સ્વામીએ છેલ્લે શું કીધું ખબર છે? હે નહીં રાખો છેટી એક ઘડી જીવન જાણો છો, રાખો જીવ સંગાતે જડી જીવન જાણો છો. હવે છેલ્લી એક કડી તમે સાંભળજો. તેમ નહીં મુકાય તમ થકી. સ્વામીને કેટલી યકીનતા. મહારાજ તમે ધારો કે તમે મને જુદો મૂકી શકશો? બિલકુલ નહીં. હું તમને નહીં મૂકું, તમે મને નહીં મૂકો. તેમ નહીં મુકાય તમ થકી, કહે નિષ્કુળાનંદ નક્કી જીવન જાણો છો. સહજાનંદ સ્વામી મહારાજની. પ્રવીણભાઈ જય સ્વામિનારાયણ.